ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ લાગ્યા કે તેમણે આદિવાસી મહિલા સાથે ગેરવર્તન કર્યું। ભાજપના નેતા સાથે માથાકૂટ કરી અને તેમની સામે ફરિયાદ નોંધાઈ અને હાલ ચૈતર વસાવા વડોદરાની જેલમાં બંધ છે। તેવામાં હવે ચૈતર વસાવાના સમર્થકે પણ આદિવાસી મહિલાઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી છે અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। શું હતો સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભાજપના નેતા સંજય વસાવા સાથે ડેડિયાપાડાની પ્રાંત કચેરીમાં માથાકૂટ થાય છે। ચૈતર વસાવા સામે એવા આરોપ લગાવવામાં આવ્યા કે તેમણે સાગબારાના તાલુકા પંચાયત ચંપાબેન વસાવા સાથે અભદ્ર વર્તન કર્યું, જેના કારણે સંજય વસાવા વચ્ચે પડ્યા અને સંજય વસાવા સાથે ચૈતર વસાવાને માથાકૂટ થાય છે અને ત્યારબાદ પાણીનો ગ્લાસ છૂટો મારવામાં આવે છે અને મામલો ઉગ્ર બન્યો અને ત્યારબાદ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। ડેડિયાપાડાના ધારાસભ્ય સામે જ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। કોર્ટમાં જ્યારે ચૈતર વસાવાને હાજર કરવામાં આવ્યા ત્યારે તેમના જામીન અને પોલીસ રિમાન્ડ બંને નામંજૂર થયા અને ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા। આ બનાવ બાદ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો રોડ ઉપર ઉતર્યા તો સાથે જ સંજય વસાવાના સમર્થનમાં પણ લોકો રસ્તા પર આવ્યા। થોડા દિવસ પહેલા ચૈતર વસાવાના વિરોધમાં આદિવાસી મહિલાઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી ડેડિયાપાડામાં, જેમાં સંજય વસાવા, ચંપાબેન વસાવા પણ હાજર રહ્યા હતા અને ચૈતર વસાવા વિરુદ્ધમાં નારેબાજી પણ કરવામાં આવી હતી। પરંતુ આ રેલીમાં જે મહિલાઓ જોડાયા હતા તેમના વિશે પ્રકાશ વસાવા અને MS શેઠ, જે ચૈતર વસાવાના સમર્થકો છે, તેમના દ્વારા સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાના આક્ષેપો મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે, જેને લઈને હવે આ મામલો સાગબારા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને આ અંગે શું કહી રહ્યા છે આદિવાસી મહિલાઓ, તેમને સાંભળીએ। જે દિવસે મહિલા રેલી ડેડિયાપાડા ખાતે મહિલા રેલી નીકળી હતી તે દિવસે મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા, કપડા વગર કેમ નહીં આવ્યા, એવી રીતે કોઈ પપ્પુ વસાવા કરીને છે અને આ MS વસાવા કરી કોઈ MS સેટ કરીને છે, એના વિરુદ્ધમાં અમે ફરિયાદ આપી દીધી છે। એને સખતમાં સખત સજા અમે કરાવીશું। એના મા બાપને પણ અમારે છે ને એને બોલાવવાનું છે, એને પૂછવાનું છે કે આવા તમારા બાળકો એવા છે, એવા છોકરાઓ પેદા કર્યા છે તમે કે જે કોઈ મહિલાઓની કદર બી નહીં કરતા। આવા અભદ્ર ટિપ્પણી કરવા વાળાને સખતમાં સખત સજા અમે કરાવીશું। અમે બધી મહિલાઓ ભેગા થઈને અહીં પોલીસ સ્ટેશને આવ્યા છે અને એ લોકોના વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધાવી છે। આજે અમે અહીં પોલીસ સ્ટેશને આવ્યા છે। ચંપાબેન વિશે આ ચેતરભાઈ ના માણસો છે, એને ખરાબ શબ્દો વાપરીને ચંપાબેન ને ઉલ્લેખીને આ ખરાબ શબ્દ બોલ્યા છે, ફિલિંગ વાળું। એ ભાઈને અમે કહેવા માંગીએ છીએ તે હાની ફિલિંગ જગાડવા માંગે છે, અત્યારે એને હાજર કરો, એના માટે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે। અને જે MS શેઠ છે ને એમને કહેવા માંગીએ છીએ કે જાહેરમાં આવીને બહેનો સામે માફી માંગે અને અમે બહેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે। અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે, વસાવા કરીને, એમણે બહેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે। એવા ભાઈઓને કહે કે એક આદિવાસી બહેનો વિશે તમે આવું બોલો છો, તમારા આદિવાસી બહેનો કે તમારી માતા નહીં તે તમારી બહેનોને ને તમારી માતાઓને નગ્ન કરીને ફરવો ને, એ કહેતા એમને શરમ નહીં આવતી। તાલુકાના પોલીસ સ્ટેશનમાં જે MS સેટ કરીને છે એમના વિરોધમાં ફરિયાદ લઈને આવ્યા છે અને અમારા ચંપાબેન વિરુદ્ધ એને એવો શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે ચંપા એવી ચંપા કે તને જોઈને ફિલિંગ ના થાય। અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ MS સેટ ને આ ફિલિંગ ના શબ્દો અમને બધી મહિલાને, અમારા સાગબારા ડેડિયાપાડા મહિલાને એમનો આ ફિલિંગ શબ્દનો અર્થ સમજાવીને અમને એનું કઈ ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપસુંદરી માટે વાપર્યું છે કે આપણે એના જે કઈ ટીકા ટિપ્પણી કરીને એને કયા
શબ્દમાં આ શબ્દો વાપર્યો છે એ અમને ખરાબ છે કે સારો છે એ ખબર પડતી નથી. એટલે એ સાગબારા તાલુકામાં આવે અને અમને બધી મહિલાને આ ફિલિંગનો શબ્દો સમજાવી જાય એટલી વિનંતી સાથે અમે એને અહીંયા આમંત્રણ આપીએ છીએ. તો એને કોઈ પણ સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં કહીએ છીએ કે એને હાજર કરો અને અમને બધી મહિલાને સાથે બોલાવીને એ શબ્દનો અર્થ સમજાવે. એના માટે અમે આજે એના વિરોધ એફઆઈઆર ફાડીને અમે એને આવેદનપત્રો પોલીસ સ્ટેશનમાં આપીએ છીએ. ચૈતર વસાવાના સમર્થક MS શેઠ અને પ્રકાશ વસાવા સામે ફરિયાદ કરવા માટે આદિવાસી મહિલાઓ સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવા પણ સાગબારા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ મામલે લેખિતમાં ફરિયાદ આપી હતી. જોકે હજી આ મામલે FIR નોંધાઈ નથી, પરંતુ સાગબારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત થતાં તેમણે કહ્યું કે આ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા સામે જે આક્ષેપો થયા કે તેમણે ચંપાબેન વસાવા સાથે અભદ્ર વર્તન કર્યું હતું, તેવામાં હવે ચૈતર વસાવાના સમર્થક એવા MS શેઠ તેમના પર પણ એવો આરોપ લાગ્યો છે કે તેમણે ચંપાબેન વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, તેવામાં તેમના સમર્થકોનો મામલો પણ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. હવે પોલીસ શું કાર્યવાહી કરશે તે તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન પણ દબાવી લેજો, એટલે તમામ અપડેટના સમાચાર જે છે તે તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.